માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પૂરી થતા માછીમારો બેકાર બન્યા છે। માંગરોળ બંદરમાં 6400 જેટલી નાની મોટી ફિશિંગ બોટો આવેલી છે અને 1 જૂનથી માછીમારી સિઝન બંધ થઈ ચૂકી છે અને માછીમારોને હાલ સિઝન પૂરી થતા ઘરે રહેવાનો વારો આવ્યો છે। માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા જવા માટેની ઓનલાઈન પરમિટ આપવામાં નહીં આવે અને જો કોઈ માછીમારો ગેરકાયદેસર દરિયો ખેડશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે। માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પૂરી થતા ફિશિંગ બોટોને દરિયાની ખાડીની બહાર કાઢી લેવામાં આવી છે, જ્યારે હજુ પણ દૂર માછીમારી કરવા ગયેલ માછીમારોને નજીકના બંદર ઉપર ખસી જવા ફિશરીઝ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે। હું એમ.એચ. ઠાકર, મત્સ્યોદ્યોગ અધિક્ષક માંગરોળ। જૂનાગઢ જિલ્લાના તમામ મત્સ્યોત્રાણ કેન્દ્ર માંગરોળ, બારા, શેરિયાજબારા, માંગરોળ બંદર, ચોરવાડ અને શીલબારા ની તમામ 4600 બોટોને ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ ઉપરથી ટોકન આપવાના બંધ કરેલ છે। સરકારશ્રીના જાહેરનામા અને વડી કચેરીની સૂચના અનુસાર માછીમારી 1 જૂનથી 31 જુલાઈ 61 દિવસનો જે સમયગાળો છે તેમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। જે માછીમારી પ્રતિબંધ અંગેની જાણ તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રના બોટ એસોસિએશનના પ્રમુખ, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના પ્રમુખ, નાગ પટેલો અને તમામ માછીમારોને તે અંગેની જાણ કરવામાં આવેલ છે। પરિપત્ર દ્વારા એ અંગેની જાણ કરવામાં આવેલ છે।